નમસ્કાર. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ દેખાતી આ વિશાળ અને અદ્ભુત દુનિયા આખરે શેની બનેલી છે? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રસપ્રદ રહસ્ય ઉકેલવાના છીએ. તો ચાલો આ અદૃશ્ય દુનિયામાં ડૂબકી લગાવીએ અને સમજીએ કે આ બધું ખરેખર કેવી રીતે કામ કરે છે. હવે શરૂઆત એક એવા પ્રશ્નથી કરીએ જે બહુ સામાન્ય લાગે પણ છે બહુ જ રસપ્રદ. આ બધી જ વસ્તુઓના પાયાના ઘટકો એટલે કે એના કણો આખરે કેટલા નાના હોય છે? ખરેખર કહું તો એટલા સૂક્ષ્મ કે આપણે એને નરી આંખે જોઈ પણ શકતા નથી. છતાં કોઈ પણ અવાજ કર્યા વગર આ આખી દુનિયાના નિયમો આ જ કણો નક્કી કરે છે. કમાલ છે ને? આ સફરમાં આપણે મુખ્યત્વે 5 બાબતો જોઈશું. સૌથી પહેલાં આપણી આસપાસનું દ્રવ્ય, પછી એના કણોની લાક્ષણિકતાઓ, દ્રવ્યની 3 મુખ્ય અવસ્થાઓ, એમની અવસ્થામાં થતા ફેરફારો અને છેલ્લે બાષ્પીભવન અને તેનાથી થતી ઠંડક. બસ આ જ આપણો આજનો મેપ છે. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર આપણા પહેલા પડાવથી શરૂઆત કરીએ, આપણી આસપાસનું દ્રવ્ય. હવે વિજ્ઞાનની ભાષામાં દ્રવ્ય અથવા મેટર કોને કહેવાય? બહુ સીધી વાત છે. એવી કોઈ પણ વસ્તુ જે જગ્યા રોકે છે, એટલે કે જેનું કોઈ ચોક્કસ કદ છે અને જેને પોતાનું થોડું પણ વજન કે દળ છે, એ દ્રવ્ય છે. હવે એ પછી તમે ખાધેલો ખોરાક હોય, આપણે શ્વાસમાં લેતા હોઈએ એ હવા હોય, આકાશના તારા હોય કે પછી પાણીનું એક નાનું અમથું ટીપું હોય, બધું જ, લિટરલી બધું જ દ્રવ્ય છે. તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. આ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ આખરે શું છે? હવે જુઓ, આ કણોની લાક્ષણિકતાઓ આપણા રોજના ઘણા રહસ્યો ખોલે છે. મુખ્ય 3 વાતો યાદ રાખવા જેવી છે. 1. આ કણો વચ્ચે હંમેશા થોડી ખાલી જગ્યા હોય છે. 2. એ ક્યારેય શાંત નથી બેસતા, મતલબ સતત ગતિ કરતા રહે છે. એટલે કે એમનામાં ગતિ ઊર્જા હોય છે. અને 3. તેઓ એકબીજાને પોતાની તરફ આકર્ષે છે. હવે આનું જ એક મસ્ત ઉદાહરણ આપું. ગરમ ગરમ જમવાની સુગંધ રસોડામાંથી છેક બીજા રૂમ સુધી કેવી રીતે પહોંચી જાય છે? એનું કારણ એ જ છે કે તાપમાન વધવાથી આ કણોની ગતિ ઊર્જા એકદમ વધી જાય છે અને એ હવામાં ફટાફટ ભળીને આપણા સુધી પહોંચી જાય છે. અને કણો વચ્ચેના આકર્ષણને સમજવા માટે નૃત્યકારોની આ માનવ સાંકળનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. તમે જ વિચારો, જે રીતે એકબીજાનો હાથ મજબૂતીથી પકડીને ઊભેલા નૃત્યકારોને અલગ કરવા અઘરા છે, પણ ખાલી આંગળીના ટેરવે સ્પર્શ કરનારાઓને અલગ કરવા સાવ સહેલા છે, બિલકુલ એ જ રીતે દ્રવ્યોના કણો પણ એકબીજાને જુદા જુદા આકર્ષણ બળથી જ જકડી રાખતા હોય છે. કોઈકમાં આ બળ એકદમ મજબૂત હોય તો કોઈકમાં સાવ નબળું. આટલી બેઝિક વાતો સમજી લીધા પછી ચાલો હવે વિભાગ 3 પર જઈએ અને જોઈએ કે દ્રવ્યની 3 મુખ્ય અવસ્થાઓ કઈ છે. અહીં ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય વચ્ચેનો તફાવત ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઘન પદાર્થો કેવા હોય? એકદમ કઠોર અને એમનો આકાર પણ ચોક્કસ હોય. એની સામે પ્રવાહી, એમને પોતાનો કોઈ જ આકાર હોતો નથી, જે વાસણમાં ભરો એવો આકાર લઈ લે અને એ આરામથી વહી શકે છે. અને વાયુની વાત કરીએ તો વાયુઓ ખૂબ જ સંકોચનશીલ હોય છે, એટલે કે એમને દબાવી શકાય છે. કદની દ્રષ્ટિએ જુઓ તો ઘન અને પ્રવાહી બંને ફિક્સ છે, પણ વાયુનું કદ ક્યારે ફિક્સ હોતું નથી, એ તો બસ ફેલાતો જ રહે. આ વાતને એકદમ ક્લિયર કરવા માટે આ સિરિંજનો પ્રયોગ જુઓ. આનાથી સમજાય છે કે સીએનજી કે એલપીજી સિલિન્ડરમાં વાયુઓને આટલી સરળતાથી કેવી રીતે ભરી શકાય છે. નીચે સી અક્ષરવાળી મોટી આકૃતિમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ઘન કે પ્રવાહીની સરખામણીમાં વાયુના કણો વચ્ચે કેટલી બધી ખાલી જગ્યા છે. અને બસ આ જ ખાલી જગ્યાને કારણે આપણે વાયુને આસાનીથી દબાવી કે સંકોચી શકીએ છીએ. તો હવે પ્રશ્ન એ થાય કે શું આ અવસ્થાઓ બદલી શકાય? ચાલો જોઈએ આપણા વિભાગ 4માં અવસ્થામાં થતો ફેરફાર. ચાલો આ આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જ્યારે તમે કોઈ ઘન પદાર્થ ધારો કે બરફ એને ગરમ કરો છો ત્યારે શું થાય છે? એના કણોની ગતિ ઊર્જા ધીમે ધીમે વધવા લાગે છે. આ ગરમી પહેલા કણો વચ્ચેના આકર્ષણ બળને તોડી નાખે છે, એટલે બરફ ધીમે ધીમે પીગળવા લાગે છે અને પ્રવાહી બની જાય છે. હવે જો તમે પ્રવાહીને પણ ગરમ કરવાનું ચાલુ જ રાખો તો એક પોઈન્ટ એવો આવશે જ્યાં કણો એકદમ મુક્ત થઈ જશે અને પ્રવાહી ઉકળીને સીધું જ વાયુ એટલે કે વરાળમાં ફેરવાઈ જશે. છે ને એકદમ સિમ્પલ? હવે આ આખી પ્રક્રિયામાં એક બહુ જ આશ્ચર્યજનક વસ્તુ જોવા મળે છે.
ગલન કે ઉત્કલન વખતે એક પોઈન્ટ એવો આવે છે કે તમે ગમે તેટલી ગરમી આપો પણ તાપમાન જરાય વધતું નથી. આ ગરમી આખરે જાય છે ક્યાં? અરે આ ગરમી પેલા કણો વચ્ચેના બંધોને તોડવામાં સંપૂર્ણપણે વપરાઈ જાય છે, એટલે બહારથી તાપમાન વધતું દેખાતું જ નથી. પદાર્થમાં છુપાયેલી આ ગરમીને જ ગુપ્ત ઉષ્મા યાની કે લેટન્ટ હીટ કહેવાય છે. છુપી ગરમી સાંભળવામાં જ મજા આવે એવો શબ્દ છે ને? પણ હા, બધા જ પદાર્થો આ સ્ટેપ બાય સ્ટેપવાળા સામાન્ય નિયમો નથી માનતા. અમુક પદાર્થો તો સીધો જ જમ્પ મારે છે, એટલે કે વચ્ચે પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર જ સીધા ઘનમાંથી વાયુમાં અને વાયુમાંથી સીધા ઘનમાં ફેરવાઈ જાય છે. આ સીધા જ જમ્પ મારવાની અનોખી પ્રક્રિયાને વિજ્ઞાનમાં ઊર્ધ્વપાતન અથવા તો અંગ્રેજીમાં સબ્લિમેશન કહેવાય છે. અહીં ડાબી બાજુની આકૃતિમાં આ જ પ્રોસેસ દેખાય છે, જ્યાં કપૂરને ગરમ કરતાં જ તે પ્રવાહી બન્યા વગર સીધું જ વરાળ બનીને ઉડી જાય છે. આપણે પૂજામાં આવું રોજ જોઈએ છે, રાઈટ? અને જમણી બાજુનો આ ત્રિકોણ જુઓ. આ એક ચાર્ટ આખી વાર્તાનો જબરદસ્ત સારાંશ આપી દે છે કે તાપમાન અને દબાણ સાથે રમીને તમે દ્રવ્યની કોઈપણ અવસ્થાને એકબીજામાં કેવી રીતે બદલી શકો છો. આટલું ઊંડાણપૂર્વક સમજ્યા પછી હવે આવીએ આજના છેલ્લા અને 5મા વિભાગ પર, બાષ્પીભવન અને ઠંડક. તમે ક્યારે નોંધ્યું છે કે બરફવાળા ઠંડા પાણીનો ગ્લાસ પડ્યો હોય તો એની બહારની સપાટી પર પાણીના નાના નાના ટીપા બાજી જાય છે? આવું કેમ થાય છે? આસપાસની હવામાં પાણીની વરાળ હોય છે, જે આપણને દેખાતી નથી, પણ જેવી એ આ ઠંડા ગ્લાસને અડે છે એ પોતાની ઊર્જા ગુમાવી બેસે છે અને તરત જ પ્રવાહી ટીપા બની જાય છે. તાપમાનનો ફેરફાર આપણી આસપાસના વાતાવરણને કેવી રીતે અસર કરે છે એનું આ એક જબરદસ્ત રોજિંદું ઉદાહરણ છે. હવે બાષ્પીભવન જલ્દી ક્યારે થાય? એના 4 મુખ્ય કારણો છે. જો સપાટી મોટી હોય, તાપમાન વધારે હોય, હવામાં ભેજ ઓછો હોય અથવા પવનની સ્પીડ વધારે હોય તો બાષ્પીભવન ફટાફટ થાય છે. અને સૌથી મજાની વાત, બાષ્પીભવનથી હંમેશા ઠંડક જ મળે છે, કારણ કે કણો જ્યારે અવસ્થા બદલે છે ત્યારે આસપાસમાંથી ગરમી શોષી લે છે. ઉનાળાના ગરમ દિવસોમાં આપણને જે પરસેવો થાય છે અને પછી જે ઠંડકનો અહેસાસ થાય છે એ બસ આ જ સિદ્ધાંતને આભારી છે. આપણું શરીર પોતાને ઠંડુ રાખવા માટે આ જ અદ્ભુત ટ્રીક વાપરે છે. તો આ સતત ગતિશીલ અને અદૃશ્ય કણોની દુનિયાને સમજ્યા પછી આસપાસના ઘન, પ્રવાહી અને વાયુ જગતને જોવાનો આપણો નજરિયો ચોક્કસ બદલાઈ જશે. જરા વિચારો, જો આટલા સૂક્ષ્મ કણોના નિયમો આટલા શક્તિશાળી અને પરફેક્ટ હોય તો આ વિશાળ બ્રહ્માંડના બીજા અદૃશ્ય બળો હજુ કેટલા અદ્ભુત રહસ્યો છુપાવીને બેઠા હશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવું જ કંઈક નવું અને રસપ્રદ જાણતા રહો.